શું તમે કલ્પના પણ કરી શકો કે કોઈ રાજકુમાર પોતાના પિતાની ખુશી માટે આખા રાજ્યનું સિંહાસન હસતામુખે ત્યજી દે? ઇતિહાસમાં આ અજોડ બલિદાન આપનાર હતા મેવાડના કુંવર ચુંડા, જેમને મેવાડના ભીષ્મ પણ કહેવામાં આવે છે. વાત 14મી સદીની છે. મારવાડના રાજા રણમલે પોતાની બહેન હંસાબાઈ માટે સંબંધનું નાળિયેર કુંવર ચુંડા માટે મોકલ્યું હતું. ત્યારે રાજકુમાર ચુંડાના પિતા એટલે કે રાણા લાખાએ હસી મજાકમાં કહ્યું કે હું સમજી શકું છું, આ નાળિયેર કુંવર માટે છે. હવે અમારા જેવા ઘરડા માટે આવું નાળિયેર થોડું જ આવવાનું છે. ચુંડાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે પિતાજીને જો 7મા પડદે પર લગ્નની ઈચ્છા હોય તો આ લગ્ન પિતાજી સાથે જ થશે. આ વાત સાંભળી રણમલે શરત મૂકી કે લગ્ન તો રાણા લાખા સાથે થાય, પણ હંસાબાઈનો પુત્ર જ મેવાડનો રાણા બને તો લગ્ન શક્ય બને. ખરેખર તો મોટા પુત્ર તરીકે ચુંડા જ રાજ્ય સિંહાસનના અધિકારી હતા, પરંતુ કુંવર ચુંડાએ પિતાના સન્માન માટે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર ભરી સભામાં પ્રતિજ્ઞા લઈ લીધી કે હું મેવાડની ગાદી પર ક્યારેય નહીં બેસું અને હંસાબાઈના સંતાનને જ રાજા બનાવીશ. તેમણે માત્ર સિંહાસન જ ન છોડ્યું, પણ આજીવન મેવાડના રક્ષક બનીને રહેવાનું વચન આપ્યું. તેમના આ ત્યાગની કદર કરતા પિતા રાણા લાખાએ તેમને અધિકાર આપ્યો કે મેવાડના દરેક રાજકીય પત્ર પર રાણાની સહી સાથે ચુડાની નિશાની એટલે કે ભાલાની નિશાની પર રહેશે. કુંવર ચુડા શીખવે છે કે પરિવાર અને વચન સત્તાથી ઘણા મોટા હોય છે.